ગુડ મોર્નિંગ, નમસ્કાર. આજે આપણે સુનિલભાઈ પાસે કેળાની વેફર કેમ બનાવવી અને કેવી રીતે બનાવવી અને એકદમ ફ્રેશ અને તાજી તે વેફર બનાવે છે, બરાબર. તો આજે આપણે એની પૂરી ડિટેલ જોઈશું કે કેવી રીતે બનાવે છે અને શું ભાવે વેચે છે અને એની ક્વોલિટી કેવી હોય છે. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે કેળાની છાલ ઉતારી રહ્યા છે સુનિલભાઈ, તમે જોઈ શકો છો. અને સુનિલભાઈ અમારા મામાદેવ ચોક, કામરેજ અને વિનાયક સોસાયટીની આગળ એક સરસ મજાની શોપ. પોતે અપંગ છે છતાં કોઈની પાસે એક પણ રૂપિયો માંગતા નથી અને પોતાની જાતે મહેનત કરી અને પોતે કમાય છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તમે જોઈ શકો છો તે સવારે 8 વાગે એની દુકાને આવી જાય છે અને મહેનત કરવાનું ચાલુ કરી દે છે. સુનિલભાઈ, કેટલા વર્ષથી તમે કરો છો આ? લગભગ 20 વર્ષ. સરસ. આ 20 વર્ષથી જો પોતે વેફર બનાવી અને પોતાના ઘરનું, પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જોઈ શકો છો કે સુનિલભાઈએ જો ગેસ ચાલુ કરી દીધો છે અને આપણે નેક્સ્ટ પ્રોસેસ જોઈએ કે શું શું કરે છે અને કેવી રીતે એ વેફર પાડી અને બનાવે છે. તમે જોઈ શકો છો. જુઓ, ગેસની અંદર મસ્ત મજાનો તાવો મૂક્યો છે અને અંદર ફ્રેશ તેલ તમે જોઈ શકો છો. તેલ પણ એકદમ ફ્રેશ હોય છે. બનાવી રહ્યા છે, તમે જોઈ શકો છો. જો ફટાફટ એક પછી એક વેફર બની રહી છે, તમે જોઈ શકો છો. અને અમારા વિસ્તારમાં એટલા મતલબ આજુબાજુના એરિયામાં જે સુનિલભાઈ વેફર બનાવે છે એવી કોઈ બનાવતું નથી. સુનિલભાઈ રોજે રોજ ફ્રેશ અને તાજી વેફર બનાવે છે અને જેટલો ઓર્ડર હોય એટલી જ બનાવે છે. બાકી 7-8 પેકેટ બનાવીને તમે જોઈ શકો છો કે એ રાખી મૂકે, જો કોઈ ચાલુમાં ગ્રાહક આવે તો એના માટે. વેફર બનીને રેડી થઈ ગઈ છે અને જુઓ તમે હવે કાઢી રહ્યા છે, બરોબર. તમે જોઈ શકો છો એકદમ તાજી, ફ્રેશ અને એકદમ વ્હાઈટ. તમે જોઈ શકો છો વ્હાઈટનેસ. જુઓ મિત્રો, જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ મજાનું વેફર રેડી છે. જોઈ શકો છો કે વેફરની અંદર જે મસાલો યુઝ થાય છે એ સુનિલભાઈ તમે પોતે જાતે બનાવો છો? બનાવું છું. સરસ. જુઓ, મરી, ધનિયા પાવડર, ઇલાયચી, સ્પોન્સર એ બધું. ઓકે, સરસ સરસ. કે એની અંદર મસાલો નાખી રહ્યા છે જેથી વેફરનો સ્વાદ ડબલ થઈ જાય. જુઓ, કારણ કે આપણને ખબર છે, આપણે ગુજરાતી, આપણને મસાલાવાળું ખાવાની જ મજા આવે, બરોબર. તીખું, ચટપટું જોઈ શકો છો.